મિત્રો, શું તમને ખબર છે કે ગામમાં પાણીની સમસ્યા હોય, રસ્તો તૂટેલો હોય કે સ્ટ્રીટ લાઇટ બંધ હોય, ગટર ભરાઈ ગઈ હોય કે સરકારી કામમાં ગેરરીતે શંકા હોય, તો ઘણી બાબતો માટે તમે લેખિત અરજી કરી શકો. આજે હું તમને એવી 40 મહત્વની અરજીઓ વિશે જણાવીશ કે જે દરેક ગામમાં વ્યક્તિએ જાણવી ખૂબ જરૂરી છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને આપણી ચેનલ એટલે કે એક વાત કરું ને, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ માહિતી મેળવવા માટે. તો વિડીયોને આપણે શરૂ કરીએ. પહેલું છે પીવાના પાણીના નવા નળ કનેક્શન માટેની અરજી. જો તમારા ઘરે સરકારી પાણીની લાઈન હોવા છતાં નળ કનેક્શન ના હોય તો નિયમ મુજબ ગ્રામ પંચાયત અથવા સંબંધિત પાણી પુરવઠા તંત્રમાં અરજી કરી શકાય. અરજીમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અને કનેક્શનનું સ્થળ લખવું જરૂરી છે. બીજું છે પાણીની પાઇપલાઇન લીકેજ માટે અરજી. ગામમાં પાણીની મુખ્ય પાઇપલાઇન લીક થતી હોય અને પાણીનો બગાડ થતો હોય તો લેખિત ફરિયાદ કરી શકાય. લીકેજનું ચોક્કસ સ્થળ લખો અને નકશો શક્ય હોય તો ફોટા પણ લઈ અને તેની સાથે જોડી દો. પછી છે બોરવેલ અથવા હેડપંપ રિપેર માટે અરજી. હવે ગામના જાહેર હેડપંપ કે બોરવેલ બંધ હોય તો ગ્રામ પંચાયતને અરજી કરીને રિપેરિંગની માંગ કરી શકાય. ખાસ કરીને કે જ્યાં લોકો પીવાના પાણી માટે તેનો ઉપયોગ કરતા હોય ત્યાં સ્થળની વિગત આપવી ખૂબ જરૂરી છે. પછી છે ગટર સફાઈ માટેની અરજી. ગટર જામ થઈ ગયું હોય, ગંદુ પાણી રસ્તા પર આવતું હોય અથવા ગંદકી ફેલાતી હોય તો પંચાયતમાં તમે લેખિત અરજી કરો. કઈ ગલી અથવા કયા વિસ્તારમાં સમસ્યા છે તે ચોક્કસ લખો જેથી કરીને સારી રીતે જાણ થઈ શકે. પછી છે નવી ગટર લાઈન માટે અરજી. તમારા વિસ્તારમાં ગટર વ્યવસ્થા જ ના હોય અને ગંદુ પાણી ખુલ્લામાં જતું હોય તો નવી ગટર લાઈન માટે પંચાયત સમક્ષ તમે રજૂઆત કરી શકો છો. પછી છે રસ્તાના સમારકામ માટે અરજી. ગ્રામનો રસ્તો તૂટી ગયો હોય, મોટા ખાડા પડી ગયા હોય કે વરસાદમાં રસ્તો ખરાબ થઈ ગયો હોય તો સંબંધિત પંચાયત અથવા માર્ગ વિભાગને તમે લેખિત અરજી કરી શકો છો. પછી છે નવી સ્ટ્રીટ લાઇટ માટે અરજી. તમારા વિસ્તારમાં રાત્રે અંધારું થતું હોય તો નવી સ્ટ્રીટ લાઇટ માટે તમે પણ અરજી કરી શકો છો. અરજીમાં કયા રસ્તા અથવા કયા ચોકમાં લાઇટની જરૂર છે તે લખો તો વધારે બેટર રહે. પછી છે બંધ સ્ટ્રીટ લાઇટ માટે અરજી. સ્ટ્રીટ લાઇટ પહેલી છે પરંતુ બંધ છે તો નવી લાઇટ નહીં પરંતુ રિપેર માટે પણ તમે ફરિયાદ કરી શકો છો. પોલ નંબર ખબર હોય તો અરજીમાં લખવાથી સ્થળ ઓળખવામાં સરળતા રહે. પછી કચરો ઉપાડવા માટે અરજી. જાહેર જગ્યાએ કચરો ભેગો થતો હોય અને નિયમિત સફાઈ ના થતી હોય તો તમે પંચાયતને લેખિત ફરિયાદ કરી શકો છો. પછી મચ્છર નિયંત્રણ માટે અરજી. ગામમાં પાણી ભરાઈ રહેતું હોય અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય તો સફાઈ, પાણી ભરવાની સમસ્યા દૂર કરવા અને જરૂરી હોય ત્યાં ફોમિંગ જેવી કામગીરી માટે રજૂઆત કરી શકાય છે. પછી જાહેર સ્થળોની સફાઈ માટે અરજી. બસ સ્ટેન્ડ હોય, બજાર, શાળા આસપાસ અથવા અન્ય જાહેર જગ્યાએ ગંદકી હોય તો સફાઈ કરવા તમે પંચાયતમાં અરજી કરી શકો છો. પછી છે વૃક્ષારોપણ માટે અરજી. ગામના રસ્તા, શાળા અથવા જાહેર સ્થળે વૃક્ષારોપણ કરવા માટે પંચાયત સમક્ષ તમે અરજી કરી શકાય. વૃક્ષો વાવ્યા બાદ તેની જાળવણી વ્યવસ્થા પણ મહત્વની હોય છે. પછી છે ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની અરજી. સરકારી રસ્તો હોય, જાહેર જગ્યા અથવા અન્ય સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હોય તો સંબંધિત તમે સત્તાધિકારીને લેખિત ફરિયાદ કરી શકો. શક્ય હોય તો સ્થળના ફોટા, અન્ય પુરાવા પણ જોતો જેથી કરીને તમારો એક પુરાવો મજબૂત ગણાય. પછી છે જાહેર જનતાની રક્ષણ માટે અરજી. ગામની ગૌચર હોય, જાહેર જમીનના રક્ષણ માટે પછી ગામની ગૌચર જમીન હોય, તળાવ, અન્ય જાહેર ઉપયોગની જમીન પર દબાણ થતું હોય તો તમે સંબંધિત અધિકારીને જાણ કરી શકો. જમીનની ઓળખ માટે તેના સર્વે નંબર આપી શકો અથવા સ્થળની વિગતો આપવી ખૂબ જરૂર હોય જેથી કરીને સ્થળ એને સારી રીતે મળી શકે. પછી શૌચાલય સહાય માટેની અરજી. પાત્ર પરિવારને લાગુ સરકારી સ્વચ્છતા યોજના હેઠળ શૌચાલય માટે તમે સહાય મેળવી હોય તો નિયમ મુજબ અરજી કરી શકાય. પાત્રતા અને દસ્તાવેજ યોજના પ્રમાણે તમે અલગ હોઈ શકે છે. જન્મ પ્રમાણપત્ર માટે અરજી. બાળકના જન્મથી લઈ અને નોંધણી થયા બાદ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે તમે સંબંધિત જન્મ મરણ નોંધણી કચેરીનો સંપર્ક કરી શકાય. પ્રમાણપત્ર ભવિષ્યમાં અનેક સરકારી કામમાં ઉપયોગી બનતું હોય છે. પછી છે મૃત્યુ પ્રમાણપત્ર માટે અરજી. પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેની નોંધણી કરાવી મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકાય. વારસાઈ સહિત અનેક કાનૂની અને સરકારી પ્રક્રિયામાં આ દસ્તાવેજ ખૂબ જરૂરી બનતો હોય છે. પછી છે રહેઠાણ પ્રમાણપત્ર માટેની અરજી. કોઈ સરકારી કામ માટે રહેઠાણનો પુરાવો જરૂરી હોય તો લાગુ પ્રક્રિયા મુજબ રહેઠાણ પ્રમાણપત્ર માટે અરજી પણ કરી શકાય છે. આવક અથવા અન્ય દાખલા માટે અરજી. સરકારી યોજના જેવી કે શિષ્યવૃત્તિ અથવા અન્ય કામ માટે આવક, અન્ય
કે અન્ય પ્રમાણપત્રોની જરૂર હોય તો સંબંધિત તમે કચેરીમાં જઈ અને અરજી કરી શકો છો. પછી છે ગ્રામસભામાં મુદ્દો રજૂ કરવા અરજી. ગામની કોઈ જાહેર સમસ્યા હોય અને તેને ગ્રામસભામાં ચર્ચા માટે મૂકવા માંગતા તો લેખિત રજૂઆત કરી શકો અથવા સમસ્યા અને તેની અસર સ્પષ્ટ રીતે તમે લખાણ કરી શકો. પછી છે પંચાયતના દસ્તાવેજોની નકલ માટે અરજી. પંચાયત પાસે તમે રહેલા કોઈ જાહેર રેકોર્ડની નકલ જોઈએ તો નિયમ મુજબ અરજી કરી શકાય. કયો દસ્તાવેજ અને કયા સમયગાળાનો જોઈએ તે તમારે સ્પષ્ટ લખવું જોઈએ. પછી છે RTI દ્વારા માહિતી મેળવવા માટે અરજી. સરકારી કચેરી પાસે રહેલી માહિતી મેળવવા તમે RTI કાયદા હેઠળ રજૂ કરી શકાય. અહીં એક મહત્વની વાત છે કે RTIમાં માહિતી માંગવી માત્ર કાર્યવાહી કરો એવી ફરિયાદ કરવી નહીં. તમારે માહિતી માંગવાની છે. પછી છે વિકાસ કામની તપાસ માટે અરજી. ગામના રોડ, ગટર, પાણીની લાઈન કે અન્ય વિકાસ કામ થતું હોય અને કામ અંગે શંકા હોય તો સંબંધિત અધિકારીને તપાસ માટે લેખિત અરજી તમે રજૂઆત કરી શકો. પછી ગામની ગુણવત્તા તપાસ માટે અરજી. સરકારી કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાની શંકા જો તમને લાગતી હોય તો તમે સંબંધિત વિભાગની ગુણવત્તા તપાસની માંગ કરી શકાય. ખોટા કામનું નામ અને સ્થળની વિગતો આપવી ખૂબ જરૂરી છે, જેથી લીધે અને તેને સરળતા મળી રહી. ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ. લાંચ અથવા સરકારી કામમાં ગેરરીતિની ચોક્કસ ઘટના હોય તો યોગ્ય સત્તાધિકારી સમક્ષ પુરાવા સાથે ફરિયાદ કરવી. માત્ર અફવા કે આરોપ કરતાં હકીકત અને પુરાવા વધુ મહત્વના હોય છે. મનરેગા સંબંધિત અરજી. મનરેગામાં કામ ન મળ્યું હોય, કામ કર્યા પછી મંજૂરી અંગે સમસ્યા હોય અથવા જોબ કાર્ડ સંબંધિત મુશ્કેલી હોય તો સંબંધિત અધિકારી સમક્ષ તમે લેખિત અરજી કરી શકાય છે. આવાસ યોજના અંગે અરજી. પાત્ર પરિવારને સરકારી આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોય તો પોતાની પાત્રતા અને સમસ્યા અંગે સંબંધિત ગ્રામ પંચાયત અથવા યોજના કચેરીમાં રજૂઆત કરી શકાય છે. સ્વચ્છતા યોજના અંગે અરજી. ગામમાં શૌચાલય હોય, કચરો, ગંદકી અથવા અન્ય જાહેર સ્વચ્છતા અંગે સમસ્યા હોય તો તમે પંચાયત સમક્ષ લેખિત અરજી પણ કરી શકો. સ્પીડ બ્રેકર માટે અરજી. ગામમાં કોઈ રસ્તા પર વાહનોની ઝડપે કારણે અકસ્માતનું જોખમ હોય તો યોગ્ય માર્ગ સત્તાધિકારીને સ્પીડ બ્રેકર અથવા અન્ય ટ્રાફિકની સલામતી વ્યવસ્થા માટે પણ તમે અરજી કરી શકો છો. જાહેર વીજળી અથવા લાઇટ અંગે અરજી. જાહેર સ્ટ્રીટ લાઇટ, વીજ જોડાણ અથવા અન્ય સમસ્યા હોય તો ગ્રામ પંચાયત અથવા સંબંધિત વીજ વિભાગને લેખિત ફરિયાદ કરી શકાય. રખડતા પશુઓ અંગે અરજી. રખડતા પશુઓના કારણે રસ્તા પર અકસ્માત અથવા જાહેર સલામતીની સમસ્યા ઊભી થતી હોય તો તમે સ્થાનિક અધિકારીઓને લેખિત ફરિયાદ કરી શકો છો. તળાવ અથવા ચેકડેમ સફાઈ માટે અરજી. ગામનું જાહેર તળાવ કે ચેકડેમ કચરા અથવા ગંદકીથી ભરાઈ ગયું હોય તો સફાઈ, જાળવણી અથવા જરૂરી કામ માટે સંબંધિત કચેરીમાં જઈ તમે અરજી કરી શકો છો. પછી છે સ્મશાન અથવા કબ્રસ્તાન વિકાસ માટે અરજી. સ્મશાન અથવા કબ્રસ્તાનમાં રસ્તો, પાણી, લાઇટ, શેડ જેવી જાહેર સુવિધાની જરૂર હોય તો ગ્રામ પંચાયત સમક્ષ લેખિત અરજી કરી શકાય. CCTV કેમેરા માટે અરજી. ગામના જાહેર સ્થળે ચોરી કે સુરક્ષાની સમસ્યા હોય તો તમે CCTV કેમેરા લગાવવા માટે પંચાયત અથવા સંબંધિત સત્તાધારિકાને તમે રજૂઆત કરી શકો છો અથવા અરજી કરી શકો છો. પછી જાહેર પુસ્તકાલય માટે અરજી. ગામના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પુસ્તકાલય અથવા વાંચનાલયની જરૂર હોય તો ગ્રામ પંચાયત સમક્ષ અરજી કરી શકાય. રમતગમતના મેદાન માટે અરજી. ગામમાં બાળકો અને યુવાનો માટે રમતનું મેદાન ના હોય તો યોગ્ય જાહેર સ્થળે રમતગમતની સુવિધા વિકસાવવા માટે અરજી કરી શકાય છે. પંચાયતના બજેટ અને ખર્ચની માહિતી. પંચાયતના જાહેર નાણાં કયા કામમાં ખર્ચાય તેની માહિતી જોઈએ તો લાગુ નિયમ મુજબ સંબંધિત કચેરી અથવા RTI મારફતે માહિતી મેળવી શકાય છે. ટેન્ડર અને બિલોની માહિતી. ગામના વિકાસ કામના ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ અને ચૂકવણી સંબંધિત માહિતી જોઈતી હોય તો નિયમ મુજબ સંબંધિત રેકોર્ડની માહિતી માંગી શકાય છે. સરપંચ અથવા તલાટી અંગે ફરિયાદ. સરપંચ, તલાટી અથવા અન્ય જવાબદારી વ્યક્તિની કામગીરી અંગે ગંભીર ફરિયાદ હોય તો યોગ્ય ઉચ્ચ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરવી. ફરિયાદમાં ઘટના, તારીખ અને ઉપલબ્ધ પુરાવા પણ રજૂ કરવા, જેથી કરીને સ્પષ્ટતા રહે. સામાજિક ઓડિટ માટે અરજી. સરકારી યોજના અથવા વિકાસ કામમાં થયેલ કામ અને ખર્ચની જાહેર તપાસ જરૂરી લાગે તો યોજના અને નિયમ મુજબ સામાજિક ઓડિટની માંગ કરી શકાય છે. તો મિત્રો, આ હતી ગામના લોકો માટે ઉપયોગી 40 પ્રકારની અરજીઓ. સૌથી મહત્વની વાત એ છે કે માત્ર મૌખિક ફરિયાદ કરવાને બદલે શક્ય હોય ત્યાં લેખિત અરજી આપો અને અરજી આપ્યાનો પુરાવો અથવા સ્વીકાર્ય જરૂર સ્લીપ હોય તે જરૂર સાચવો.
તમને આમાંથી કઈ અરજી વિશે સંપૂર્ણ માહિતી અરજીનો નમૂનો જોઈતો હોય એ કોમેન્ટમાં તમે નંબર જણાવી શકો છો. વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા ગામના મિત્રો અને પરિવારના સભ્યો સુધી શેર કરજો. આવી જ જમીન, સરકારી કચેરી અને ગ્રામલક્ષી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળી એક નવી ઉપયોગી માહિતી, ત્યાં સુધી એક વાત કરો ને સબસ્ક્રાઈબ કરી લેજો.